બોલો આ કાલ તો હવન રાખવાનો છે અને ઈટું આવી ગઈ છે ને એ ગામમાં કોઈ દેખાતું નથી. આ જાને આપણને હાથે કરીને ભૂંડા લગાડે એવા છે. એટલે ગામમાં આવ્યો તાવ અને જો ને ન હોય તો બધાને બોલાવીને ભેગા કરું ને આ બધું કંઈક સાફ સૂફ કરે. હા એટલે કોઈ છે નહીં શોખમાં. જો કોકની નજર સડી જાય ને તો મારા બેટાના કામ સીધી દીશે. લાય વાડી હાલો જાવ, 2 દિવસ વાડીનું કામ થયું નથી. મારા દીકરા મારા ઓલાને કીધું પાણી છાંટવું તો પાણી ન છાંટ્યું. બોલ અય પુપડિયા, એ કામ હે મારે અહીંયા આપણે અહીંયા કામ છે ગામનું અને તમને ખબર ન પડતી કામ કરવાની. ક્યાં દોડ્યો છો સામ? એ 2 દિવસની તો અહીંયા સૌ મારે વાડીએ કામ પડ્યું છે, વાડીએ જાઉં છું. હા હું તો અહીંયા 2 દિવસ આટા મારું છું. મેં તને ક્યાંય જોયો નહીં. એ તને નજરે ન સડે તમ તાર રેવા દે તું. રેવા દેના દીકરા થાવમાં કાલ ભૂંડા લગાડશું અમને ને આયરો ને કામ છે બધું. જો અહીંયા કડે ઓલી ઈટુન બીટું આવી ગઈ છે હવનની અને કુંડા કરવાના ધોઈને બુડી હારવાનું છે. હાલી હારવા જવું છે. હા ઈ કાલ કરી નાખશું. અરે કાલનો દીકરો ક્યાં છે? કાલનો દીકરો ઈ વાડીનું પીડ્યું રે કામ. હાલ જા તું ગમે 2 માણસ ગોતીને ધોઈ હાલ નાખ. એ હા મારા દીકરા મારા હાથે કરીને ભૂંડા લગાડો એવા હો. તેને તો આને કે નહીં ને આ એક કામ ન કરે એવા. લા હજી આમ જાવા દે, કઈ બીજો ભેગો થાય ને તો એને સીધી દઉં કઈક આડું અવરું કામ. મારા બેટા લાફાનો ઘા કરી લીધો. વાડીએ ઘણું કામ પડ્યું છે. આવા ગામમાં હવન ન રાખતા હોય ને તો સારું. હવે અમારે જ કામ કરવાનું ને વાડીનું કામ બગડશે મારે. મારું બેટું 2 મહિનેથી વાતો કરું છું કે આ બાવરો કાપવો છે, પણ કેદી આનો ટાઈમ મળશે. લાય આજ નવરો સૌ ને તો આજ આનું એને કામ લઈ જ લઉં, પણ મારી પાસે કુવાડો નથી. લાય ગામમાં જાઉં અને કુવાડો કોક દે ને તો આજ આ બાવરોને કાપી જ નાખું. મારા દીકરા મારા છે ને આમ તો જો આ એક વાર કામ આવ્યું છે ને બધા ઘીરે આંકડિયા મારી બારા વિયા ગયા. ક્યાં વિયા ગયા સી ખબર. આ જો એક રેઢિયાર આવે, આવવા દે ને. અય ઉભો રે. શું હે? શું છે ને ઓલું કામ આદર્યું છે તો તમને કામ કરવાની ખબર ન પડે? તમારે આટલું આદર્યું છે? એટલે તમારા હાથ નહીં આખા ગામનું છે, કઈ મારા એકનું છે? એટલે અમે એવા નવરા નથી. મારે અહીંયા બાવરો કાપવો છે. બાવરો પછી કાપજે 2 દી પછી આ કામ યુઝાવા દે પછી. પણ તું રહ્યો ને અહીંયા હાલ ત્યાં કરી બધું કામ કરવાનું છે. તમારા એકનું નથી, આખા ગામનું છે. બધાને કે તું મને એકને ન કે. તને એકને નહીં બધાને કઈને જ આલ્યો છું તો ત્યાં કેટલા ભેગા કરી હાલ તું આમ કીધું ને મેં. હું આજ નથી આવવાનો. અરે ક્યાંથી આવવાનો દીકરો? ક્યાંથી આવવાનો દીકરો ક્યાં થાસ? હાલ એમ મારો બેટો સીધો ઘાત કરી લે છે. હા કરવા પડે તો તેજી ના પાડી દેવાય. નહીં મેં કામ કરી તો ગમી ત્યાં બીજાને બોલાવી આવે. હાલ તું સોરે જા, હું હમણાં બીજાને બોલાવીને આવું છું. હા જાઉં છું. આ તો એમ સીધી રીતે માની જતા હો. મારો બેટો આજ માન બાવરા કાપવાનું મુહૂર્ત કર્યું હતું, તા ભેગો થઈ ગયો. 2 લાખ ઘા કરી લીધા. મારા દીકરા મારા ગામના આપણને ધરેને ભૂંડા લગાડાય એમ આપણને. કાલ સવારે મહેમાન બધા આવીને ઉભા છે ને કઈ ઠેકાણું નથી. તો પેલા જ ના પાડી દીધી ના હોય તો કે ભાઈ અમારે આવું કઈ કરવું નથી. ત્યારે એમ કેતા હતા કે ના ના આવું તો કરવું જ જોઈએ. આપણે ગામને થઈને આ બીજા ગામના કેવા કરે છે તો આપણે જ કરવું જોઈએ ને. તો કામ કરતા જ બર પડે બધાને. જેટલા ભેગા થાય ને હવે ધડું લઈ જવા હે. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 8 9 બેટું આ આપણે કઈ પેતરા કરવા નથી. હવે આમણામ ખાવા હે. મારો બેટો ભૂરિયો તો આયા બેઠો છે. લાય ભૂરિયા પાઈ જવા દે. આ માજો નાના છોકરાને વાજે સીડ્યો ને એ બટકું ભરાઈ ગયું. ભૂરિયા મારો ભાઈબંધ ચોક નહીં તું. બોલ હવે હું તાર ભાઈ બનતો.
એ ગોઈત્રા ભૂંગરાનું નથી કેતો, ભૂંગરાનું નથી કેતો. પેલા ડોહલીએ મને 2 લાફા મારી લીધા. તે તને શું કામ લાફા મારી લીધા? એ ઓલો ડોહલીએ ગામમાં હવન આદર્યો છે ને એટલે. ઓહો, મારો બેટો એને ક્યાંથી નહીં હવન આવી રહ્યો બોલ. મને કે ખબર ન પડતી તને કામ કરવાની. મારે ઓલો આજ બાવરો એક કાપવો તો નવરાઈ હતી નહીં. કુવાડો ગોતવા નીકળ્યો તા મને 2 લાફા મારી લીધા. મારું બેટું આ ડોહલી રહ્યો ને એ મહિને ને મહિને કાંક કામ કરે ગામમાં અને એ છે ને ગામ પાસે જ પૂરું કરાવે બોલ. શું આનું કરવું? જો આને એવો કરી દેવો છે કે છે ને કોઈ દી હવન તો એની જિંદગીમાં ન રાખે એવો કરવો જોઈશે આને, નકર આ નહીં હખણો રે. ભૂરિયા તું નતું કઈક એને આઈડિયો કર. શું કર્યું હોય તો આ રહ્યો ને હવન કોઈ દી એની જિંદગીમાં ન રાખે એવો. વિચાર તું. દાવલા એની જિંદગી વહી જાય ને ત્યાં લગન કોઈ દી હવન જ ન રાખે. મને આ 2 લાફા માર્યા છે ને એનો તો બદલો લીધા વગર રહેવું જ નથી. હા એ બદલો આવી જાય અને હવન ન રાખે. ન રાખે. બે કામ. હાલ તું કયો ખા હાલ. હા મારા બેટાનો ડોહલી કે ધૂળ લઈ આવજો, ધૂળ લઈ આવજો. ગામમાં ગમીને કહું ને કે ધૂળ લેવા જવું છે હાલો, તો મારા બેટાને ના જ પાડે. હવે મારે ક્યાં જવું? હવે ડોહલી રેઢો અહીંયા આવશે ને પછી જવું છે. મારા દીકરા મારા આર્યાને માણા ઓછા છે અને ઓલી ધૂળ તો ગમે એમ કરીને હાન થાય મારે લાવી જશે ને પેલા ગોર બાપા ને બધા આવી જશે. લાવ ઓલા ટ્રેક્ટર વાળાને કહી દઉં એટલે જો ટ્રેક્ટર લઈ લે ને તો એક હારે ધૂળ લઈ લે પછી કઈ બરત રાતો નહીં. ભૂરિયા આવી ને હવે કેટલી વાર છે? એટલે આવું છું. પૂતાવે રાખી. ભૂરિયા આમ જો તો હું ઓળખાઈ જાય એવો નથી ને. એટલે કાકા આમાં હું નથી ઓળખતો, એમાં ડોહલી તને ક્યાંથી ઓળખશે? ભૂરિયા તું ફરીને મને માર ન ખવડાવતો હો. એટલે ઓ બાપા માર નહીં ખવાનું, તું એમ છો. ભૂરિયા એક વાર ડોહલી જો હાથમાં આવી જાય ને તો મારે બદલો લીધા વગર તો રહેવું જ નથી. અરે આમાં છે ને ડોહલી હાથમાં આવી જાય છે અને આપણને પૈસા હોતી મળશે. ચાલો પણ જો મેં કીધું એમ જ કરજે, કાંઈ ગોટાળા કરતો નહીં. અરે કીધું એમ જ કરું. હા ખાતું જ નથી. તું રે કરી રે. હમું કર. અરે આ છાયા છે. હવે દેખાડવામાં જરી. અરે જો અરે હવે દેખાડ. ગધેડા તે ઉપર આ લઈ લીધું. હા લગાડ્યું કોણ? આવું તો થોડું થોડું રે, ભલા માણા બદલો લેવો હોય તો. એ જો હથિયાર લઈ લે. એ ઈન મારું છે, તારું હથિયાર લે. આમ પીડ્યું એ લે. મારો બેટો અને અહીંયા તારા બાપ આમ ઘરમાં કોક ભારી જશે ને ગામના તો આપણને ઓળખી જશે. અહીંયા ને અહીંયા ઢબુરો ભાંગી નાખશે. તું કઈ બોલતો નહીં હો. બેન થાક્યો પણ આ ડોહલી આવ્યો નહીં. લાય હવે ઘરે આવેલો તો. ઘરે જાઉં કોઈ માણસ આવું છે ને. તું અહીં બેસ, હમણાં ઓલો ટ્રેક્ટર વાળો આવે છે, હું પાવડો બકડી ઘીરે લેતો આવું છું. ઓ આજા બેસ અહીંયા. મારો દીકરો આ નીકળી ગયો ઘીરે. ગુરિયા હા ડોહલી ઘીરે થઈ છે ને. ઈલા પેલા ઘીરે તો જાવી તો ખબર પડે ને ઘીરે શેખ નહીં. હવે કેટલું છોટું રહ્યું? એટલે આ આવ્યું હોય છે રેને તારે તો બહુ ઉતાવળ છે. કોક માણા નો ફરી જાય ઈ જોઈજે. પાવડો તો આર્યો પકડ્યું છે અહીં ગયું. હા લઈ જાઓ. ભાઈ
તમે જે લેવા આવ્યા હોય કયો, મારે થાય મોડું, માટી ફરવા જવાનું છે. દાણા લ્યો છો સુઈ લ્યો, કયો કયો ગા. એ લેવા વાળા નથી તારા બાપ. તઈ તમે કોણ છો? યમરાજ યમરાજ. હવે યમરાજના દીકરા થાવ મને હાસુ કહી દો ને, હાસુ કહી દો ને. આહાહાહા. દૂત હા એ જે આપણને ઓળખતો નથી. મૂર્ખા, તું યમરાજને નથી ઓળખતો? તે પણ તમે આયા મારા ઘરે શું લેવા આવ્યા? આહાહાહા. તારો જીવ લેવા આવ્યા છે. યમરાજ શું લેવા આવે? તે મારો જીવ શું કામ? હું થોડો જે મરવા લાયક થઈ ગયો હું વાતું કરો હોતે. મને રહ્યો ને થોડા દી રેવા દો આઈને આજે. કા તારે શું કામ છે? એ મેં રહ્યો ને અહીંયા ગામમાં ઓલો હવન આદર્યો છે. હવન પૂરો થાય ને પછી લઈ જજો. આહાહાહા. તે હવન આદરીને જ ખોટું કર્યું. એ એટલે તો અમારે ઠેર ઉપરથી અહીંયા આવવું પડ્યું. તમને ધક્કા કરાવે છે? તારે હવન આવો શું કામ કરવો જોઈએ? તે મને- આવા તડકાના અમે કેટલા હેરાન થઈ છીએ. પણ તમે આમાં યમરાજો ને મને એવું લાગતું નથી. તમારો પાડોય નથી ને કાંઈ નથી ભલામણીઓ. એ પાડો તારો બાપ અહીંયા બહાર મૂક્યો છે. હા ઓલો ક્યાં મૂક્યો? અહીંયા આપણે પાઘડીમાં હા પાધાડીમાં મૂક્યો. અહીંયા નો ગામમાં આવે કોક બીજા પાડા હારે બાજે. પણ યમરાજ આમ જો તમે પેલા મારી વાત સાંભળો. મારે હજી અહીંયા ન થવું. મારે રહ્યું ને મારે આઈને રહેવું છે. અરે અહીંયા રહીને તું શું કરીશ? ઉપર ન્યા આ ભગવાને અમને અહીંયા કણે મોકલ્યા છે. તારો જીવ લઈને જ જવાનું થાય છે. પણ મારે હજી અહીંયા કેટલા એવા હારા હારા કાર્ય કરવાના બાકી. આહાહાહા. તારા ભાગ્યમાં એવા કાર્ય લખ્યા જ નથી તો ક્યાંથી તું કાર્ય કરીશ? હેમરાજ હવે આપણે બીજે ઠેકાણે જવાનું છે એટલે જાજી લપ કરવાની નથી થતી. આનો જીવ લઈ જ લેવી આપણે. એવું છે? હા ના 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 મારો જીવ ને ના. અરે ના ના શું બાંધો? ના 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 ના. અરે ફોન કરીમાં તું ફોન કરીમાં તારો રીબાવીને જીવ નથી લેવાનો. જીમ અમે લઈ જાય ને એમ હાલ્યો. હેમરાજ હા આ હાલતો નથી. હાલતો નથી. અરે તારી જાતના લાવો લાવો મારી પાસે લાવો. કેમ નથી હાલતો? હાલ કહું છું. હાલ. આવડો. હાલ મને મેં કીધું માર ન થાવ. અરે મારો બેટાને ફોહલાવીને લઈ જાય છે તો માનતો નથી. કરીમાં, યમરાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો. તમને વાત કહું યાર, ઉભા આ રહ્યો, શું ઉભા રહ્યો. છે? ઉભા રહ્યો આ દૂધ. મને તે અહીં નહીં લઈ જાવ તો મારે શું કરવું પડે મને એ કયો. આહાહાહાહા. તો તારે છે ને અમારે પાડાનો ખર્ચો દેવો પડશે. તે પાડો જ પણ છે ને મારે ખર્ચો છે નો દેવાનો. દઈ ઘણા તને કીધું તો ખરું કે પાઘડીમાં છે દઈ પાડાનો ખર્ચો દઈ. દૂધ. હા આપણા પાડાનો ખર્ચો બોલી જાવ. 50,000. 50,000? હા તો તમારો પાડો એવું શું ખાય છે 50,000 નો ખર્ચો? એ તારા બાપ ભજીયેથી નીંદ નાખતા નાખતા આયા છે ઠેક યમલોકમાંથી ભજીયા બાકી રાખ્યા છે. હા તે વાંધો નહીં 50,000 દઈ દો પછી મને નહીં લઈ જાવ ને. ના પછી તને નહીં લઈ જાય. પણ આમ જો હા હવન તો તું કોઈ દી તોય આદરતો જ નહીં. કા હવન ને મારે શું લેવા દેવા? એ તારા ભાગ્યમાં હવન છે જ નહીં. પણ એક હવન કરી નાખો જો આ બધું આદરીને મેક્યું છે. તો આને લઈ જ જવો પડશે. હાલો. લઈ લ્યો. હવન નહીં કરું બસ. હવે કોઈ દી હવન નું નામ જ ન લઉં અને કોક હવન કરે ને તો એના હવન માં ન જાવ. હા એમ તારી જિંદગી વહી જાય તો કોઈના હવનમાં ન જાતું. નો જાવ. નકર અમારે પાછું આવવું પડશે. હા લાય 50,000 કાઢ અમારે પાડાનો ખર્ચો. અહીંયા થોડો વાર ધીરે પીડે લેતો હે? આવું. ના તો તું વિયો જા. હાસું બસ હાસું એવું હોય તો તમારા દૂધ ને મારા હારીએ કાઢો. દૂધ આમણામ જાઓ. હાલો જાઓ જાઓ. આયો બાપ જો. 50,000 નું ભૂત માર્યું ડોલીનું.
કોક આવી ન જાય તો સારું. આ દાવલો હઠ લઈને આવે તો સારું. ફારી યમરાજા ખરા હે આજો 50,000 પૂરા હે. હા પૂરા બાપા ગણી લ્યો ને. દૂધ ગણી લ્યો. ચાલો પણ મને મેં કીધું હું ક્યાં ભાગીને જાઉં. અરે નહીં ગોતી નહીં. નો લ્યો. અરે અમે ગોતી તો લેવી પણ અમારા છે ને ઉપરથી ઓર્ડર જવો હોય. હમણાં જ રેડી. રેડી. હાલ જા. અને કોઈ હવે હવન બવન રાખતો નહીં હવે. ઓહો હો વિયો જા. અહીંયા હામું જોવે. એ ઢાવલા તારા બાપ 50,000 રૂપિયાનું થઈ ગયું. જોયું ને ભૂરિયાનો આઈડિયો. મારો બદલો લેવાઈ ગયો. મારી મારી ધોઈ નાખ્યો. અને હવે કોઈ દી હવન નો રાખે એવો કરી નાખ્યો. હા એ ગામમાં તારા બાપ કોક બજારે ફરી જાય છે. ખસકાલ ધીરે.